નમસ્કાર. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભ સાથે હું છું કિરણ. વાત કરી આજના દિવસની, તો આજે ગુરુવાર અને ગુરુવાર સાથે જ ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ છે. આ સાથે જ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષેશ શાસ્ત્રીજી. હર હર મહાદેવ દક્ષેશ શાસ્ત્રીજી. હર હર મહાદેવ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ વગર જ્ઞાન ન મળે અને ગુરુ વગરનું જીવન નકામું છે. અને આજે ગુરુવાર છે. આ સાથે જ ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ પણ છે. આ શાસ્ત્રીજી, આપણે ગઈકાલે જે કાર્યક્રમમાં વાત કરી હતી, જે આપણે ગર્ભની વાત કરતા હતા, ગર્ભમાં જે શિશુ હોય છે અને તેના 16 સંસ્કારની વાત કરતા હતા. સમયના અભાવના હિસાબે આપણે તે વાત પૂર્ણ ન કરી શક્યા હતા. તો સાથે જ શાસ્ત્રીજી આપણે એ પણ આજે લેશું અને ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ છે તેનું પણ આજે થોડુંક જ્ઞાન અમારા દર્શક મિત્રનો આપશું. અને આ સાથે જ હજુ તમારી કુંડળીમાં કંઈ પણ તમે જાણવા માગતા હોય, તમારી ગ્રહ દશા વિશે તમે જાણવા માગતા હોય, તમારી જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તેના વિશે પણ જો તમે જાણવા માગતા હોય તો સ્ક્રીન પર જે નંબર આપેલા છે તે સ્ક્રીન પર નંબર ડાયલ કરી અને તમે અમારા દક્ષેશ શાસ્ત્રીજી પાસેથી અવશ્ય આ માહિતી મેળવી શકો છો. અમારા કાર્યક્રમની શરૂઆત કરી. દક્ષેશ શાસ્ત્રીજી, આજે ગુરુવારનો દિવસ છે અને ગુરુનો દિવસ કહેવામાં આવે છે, ત્યારથી શરૂઆત કરી. જી. હેતવે જગતામેવ સંસારાર્ણવ શેતવે પ્રભવે સર્વ વિદ્યાનામ શિવાય ગુરવે નમઃ. મંગલાચરણમાં પ્રભવે સર્વ વિદ્યાનામ, દરેક વિદ્યાના જે પ્રભાવ છે તે ભગવાન શિવજીની કૃપાથી છે. સામાન્ય આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા, જ્યારે વિદ્યાનો આરંભ કરવાનો હોય ત્યારે શ્રી મહાગણેશજીનું યજન સ્મરણ પૂજન કરી અને પ્રારંભ કરવાનો હોય છે. એટલે બુદ્ધિના દાતા શ્રી મહાગણેશજીને પણ કહેલ છે. એટલે બુદ્ધિના દાતા કહેલા છે, કેમ કે બુદ્ધિવાન છે અને જેના પાસે જે હોય તે જ વસ્તુ માંગી શકાય. એટલે બુદ્ધિના દાતા શ્રી મહાગણેશ છે. તેની સાથે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરેહુ કલેશ વિકાર, જે તુલસીદાસજીની કૃત છે હનુમાન ચાલીસા છે, એ હનુમાન ચાલીસાની અંદર પણ શ્રી હનુમાનજીને બલબુદ્ધિના દાતાનું વર્ણન કરેલા છે અને ક્લેશ કંકાસ દૂર કરનાર દેવને ગણ્યા છે. એટલે રુદ્ર અવતાર ભગવાન શિવજીના જે એકાદશ રુદ્ર છે, એ રુદ્રની અંદર જે એકાદશમાં જે રુદ્ર છે એ રુદ્રના અંશના રૂપની અંદર જે મારુતિના રૂપમાં, જે મારુતિના નામમાં જે જન્મ લીધા હતા, તેવા હનુમાનજી મહારાજ પણ બુદ્ધિના દાતા છે. અને જે વિદ્યાની અધિપતિ દેવી છે એ માં સરસ્વતી સાક્ષાત વિદ્યા દેવી છે. એટલે વિદ્યાના દેવી સરસ્વતી. પરંતુ આ તમામ જ્ઞાન છે એ જ્ઞાનનો પ્રભાવ, બેને જે પ્રમાણે વાત કરી કે ગુરુ વગર જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી, તેવી જ રીતે તમામ પ્રકારના વિદ્યાના અધિપતિ જો દેવતા હોય તો દેવતા છે ભગવાન શિવજી. એટલે શિવાય ગુરવે નમઃ. એવું કહેવાય છે કે ભાઈ તમામ પ્રકારનું અજ્ઞાન દૂર કરવા માટે ભગવાન શિવજીની કૃપા આવશ્યકતા છે. શિવનું નામ જ છે કલ્યાણ છે. શિવ એટલે કલ્યાણ. આપણે જે વ્યાકરણ આચાર્ય હોય અને વ્યાકરણ આચાર્ય આપણે પૂછવામાં આવે કે ભાઈ શબ્દ બ્રહ્મ છે અને શબ્દ બ્રહ્મનો અર્થ કરીએ તો વ્યાકરણના ગણતરી પ્રમાણે પાણીનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી, એટલે લઘુ સિદ્ધાંત આદિના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતના અનુસાર આપણે શિવ નામનું છે એનો અર્થ કરીએ તો શિવ નામ કલ્યાણ. શિવ એટલે કલ્યાણ. તો કલ્યાણ પ્રાપ્ત કરવાવાળી વિદ્યા, કલ્યાણ પ્રાપ્ત કરવાવાળી અથવા તો કલ્યાણ કરાવવાવાળું જે જ્ઞાન છે તે જ્યોતિષ વિદ્યા છે. અને જ્યોતિષ વિદ્યાનો પ્રભાવ પરમાત્મા ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. કેમ કે અજ્ઞાનતિ વિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયઃ, જે હૃદય કમલની અંદર, મસ્તિષ્કની અંદર જે અજ્ઞાન છે, કેમ કે મન છે ને એ એક નોકર છે. બધા લોકો મનના વિચારના આધાર પર હંમેશા કાર્ય કરતા હોય છે, પરંતુ મન છે એક નોકર છે. મન છે જે દ્રશ્યમાન કે અદ્રશ્યમાન કોઈ ચિત્ર જોવે છે અથવા તો જે ચિત્ર શ્રવણ થાય છે, જે શબ્દ ધ્વનિ શ્રવણ થાય છે, એ શ્રવણ અને દ્રષ્ટિમાનના આધાર પર મન હંમેશા કાર્યરત હોય છે. એટલે કોઈ પણ પ્રકારના જે કાર્ય થાય છે એ કાર્ય આંખની જોવાથી અને કાનથી સાંભળવાથી થાય છે. પણ સ્વબુદ્ધિ દ્વારા, સ્વજ્ઞાન દ્વારા જ્યારે આપણે આગળ વધવું હોય ત્યારે હંમેશા ગુરુની કૃપા જોઈએ. અત્યારના જમાનામાં કોપી પેસ્ટનો જમાનો છે કે ભાઈ વોટ્સઅપની અંદર, ઇન્સ્ટાની અંદર કોઈકની રીલ્સ આવી, કોઈકના મેસેજ આવ્યા તો તરત ત્યાં આગળ થોડુંક એડિટિંગ કરી અને કોપી પેસ્ટ કરીને તરત આગળ મોકલતા હોય છે. પરંતુ એ સ્વબુદ્ધિ નથી, સ્વજ્ઞાન નથી. એ દ્રશ્યમાન અને જે સાંભળેલું છે એના ચેષ્ટા હંમેશા મન કરતું હોય છે, કારણ કે મન છે એક નોકર છે. પરંતુ જે જ્ઞાન છે એ હૃદય કમલની અંદર, જે સ્વ મસ્તિષ્કની અંદર બિરાજમાન છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ 12th ની અંદર અથવા તો 10th ની અંદર 50 બાળકો હોય એક ક્લાસની અંદર,
અને એક ટીચર છે એ ટીચર 50 બાળકોને જે ટીચિંગ આપતા હોય છે, એક સમાન ટીચિંગ આપતા હોય છે, એક સમાન જ જ્ઞાન આપતા હોય છે. પરંતુ 50 વિદ્યાર્થીની જો ભવિષ્યમાં આપણે એમની જીવનશૈલી જોઈએ તો કોઈ ડૉક્ટર હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ ચોર હશે, કોઈ પોલીસ હશે, કોઈ નકામો હશે, કોઈ વેપારી બનશે અને કોઈ કંઈ કામ પણ નહીં કરતા હોય અને ખાલી એમને રખડપટ્ટી કરતા હશે. તો દરેકના જીવન અલગ અલગ આધાર પર છે, પરંતુ ટીચરે તો એક સમાન જ ભણાવ્યું છે. પરંતુ જે આંખ દ્વારા અને કાન દ્વારા જે શ્રવણ કરવાની અને ગ્રહણ કરવાની જે શક્તિ છે ને, એ શક્તિ સ્વરૂચિ સ્વજ્ઞાનની હોય. એટલે કહ્યું અજ્ઞાન અતિ બિરાંદસ્ય જ્ઞાનાંજન શલાકય. અજ્ઞાન દૂર થાય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો અજ્ઞાન અને જ્ઞાનની વચ્ચે જે છે ને એનું નામ છે માતાના ગર્ભના સંસ્કાર. જ્યારે બાળકની અંદર એવું કહેવાય કે ભાઈ લગ્ન પછી ઋતુચાલ ચક્ર પછી જ્યારે બીજા રોપણ થાય અને બીજા રોપણ પછી ત્યાર પછી જે 2 માસ અથવા તો 2.5 માસ પછી જે સ્ત્રીની જે પત્ની છે, પતિની પત્ની જે છે, એ પત્નીની જે સ્ત્રીની જે કાર્ય ચેષ્ટા છે, એ ચેષ્ટાના આધાર પર જે બાળક ભવિષ્યમાં જન્મ લેવાનો છે, ચાહે દીકરો હોય કે દીકરી હોય, તેના મસ્તિષ્કની કાલદ્રષ્ટિની સ્થિતિ સર્જન થતી હોય છે એની કાર્ય પદ્ધતિના આધાર પર. તેના પછી જે માહોલમાં રહેતા હોય છે, ભાઈ કયા માહોલમાં રહે છે. સામાન્ય આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર છે. શ્રીમંત ગર્ભધારણ સંસ્કારથી લઈ અને છેલ્લા અંત્યેષ્ટિ સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર સુધીના 16 સંસ્કાર છે. એમાં 15 સંસ્કાર દરેક જ્ઞાતિ માટે હોય છે. યુગાંતર પહેલાં અલગ કલ્પની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણાશ્રમ માટે એવું કે ભાઈ યજ્ઞોપવિત સંસ્કાર હતા. પરંતુ વર્તમાન કાળની અંદર કેવલ બ્રાહ્મણ સિવાય કોઈ યજ્ઞોપવિત સંસ્કાર કરતા નથી. બીજા કોઈ પ્રાંતની અંદર અમુક જ્ઞાતિવાળા આજે પણ જનોઈ ધારણ કરતા હોય છે. એટલે યજ્ઞોપવિત સંસ્કાર, વિવાહ સંસ્કાર, સીમંત સંસ્કાર, ગર્ભધાન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, કર્ણભેદ સંસ્કાર આદિ જે 16 સંસ્કાર છે, એમાંથી જે મૂળ ગર્ભાધાન સંસ્કાર છે, એ સંસ્કારના આધાર પર બાળકને કેવા પ્રકારની બુદ્ધિને મસ્તિષ્કમાં લઈને જન્મશે એનો આધારભૂત છે ગર્ભધાન સંસ્કાર છે. તો હંમેશા સર્વપ્રથમ તો જ્યારે બાળકનો એટલે સ્ત્રીના પેટની અંદર જ્યારે ગર્ભ ઉદરની અંદર ધારણ કરે ત્યારે એને ગર્ભધાન સંસ્કારની ક્રિયા કરવાની હોય છે. કેમ કે ગર્ભધાન સંસ્કાર એ બહુ મહત્વના સંસ્કાર છે. અને ત્યાર પછી શુક્રાંગારક બુધ બૃહસ્પતિ શનિશ્ચર રાહુ કેતુ સોમ સહિત એવું કે ભાઈ જે ગ્રહમંડળ છે, જ્યોતિષનો આધારભૂત છે ને, એ ગર્ભધારણ કરવાની અંદર બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ને ત્યારે સર્વપ્રથમ હંમેશા શુક્ર ગ્રહની ઉર્જા પ્રાપ્ત કરતા હોય છે. શુક્ર એટલે મનોરંજન છે અને શુક્ર એટલે તેજસ્વીતા. બાળક કેવા પ્રકારનું તેજસ્વીતા પ્રાપ્ત થશે એ શુક્રના આધારે જ નક્કી કરવામાં આવે છે. સામાન્ય આપણા સમાજની અંદર શુક્ર એટલે લક્ઝરિયસ લાઈફ, શુક્ર એટલે મોજ શોખ, શુક્ર એટલે આનંદ વિહાર એવું સમજતા હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે કે શુક્રની ભૂમિકા મહત્વની છે. જ્યારે પ્રકૃતિ અને પુરુષની જ્યારે મિલન થાય છે અને મિલનના આધાર પર જ્યારે ગર્ભનું બીજ રોપણ થાય છે ને ત્યારે સર્વપ્રથમ શુક્ર ગ્રહની સ્થિતિ પર આધાર પર હંમેશા બીજનું રોપણ થાય છે. અને બીજના રોપણના આધાર પર જે ગર્ભાધાન એટલે શુક્રાંગારક અને ત્યાર પછી જે સ્ત્રી છે એ સ્ત્રી એ જે પિંડ છે, ગર્ભ નામનો જે પિંડ છે, એ પિંડ પર અંગારક નામક એટલે અંગારક એટલે મંગળ અને મંગળ એટલે લોહી, ત્યાં આગળ લોહીનું પરિભ્રમણ થતું હોય છે. અને લોહીના પરિભ્રમણના અંદર એટલે પુરુષ અને સ્ત્રીના જે મિલન છે એ મિલનના આધાર પર જે બીજનું પરિભ્રમણ થાય છે એની અંદર ઓજસ તેજસ્વીતા પ્રાપ્ત થતી હોય છે. અને એ તેજસ્વીના આધાર પર 2-2.5 મહિના થાય એટલે શુક્રાંગારક બુધ બૃહસ્પતિ. બુધ એટલે ચામડી એટલે સામાન્ય એ જે લોહીનો વિકાર અને જે પિંડ હોય છે એ પિંડનો એક આકાર સર્જન થાય છે અને એના પર એક પડ ઉત્પન્ન થાય છે. અને જે પડનું નામ છે જ બુધ ગ્રહ છે. અને તેની સાથે 2 મહિના સુધી આ પ્રક્રિયા ચાલે, 2.5 માસ સુધી આ પ્રક્રિયા ચાલે અને ત્યાર પછી અંદર જીવનું ધારણ થાય છે. એટલે જીવ એટલે બૃહસ્પતિ. આજનો વાર બૃહસ્પતિ છે અને આજે પુષ્ય નક્ષત્ર છે એટલે પુષ્ય નક્ષત્રના માલિક છે શનિ દેવતા. એટલે શરીરની અંદર ચરબીનો કારક જે છે એ બૃહસ્પતિ ગ્રહ છે. એટલે પિંડની અંદર ચરબી વધવી અને જીવ જેવો અંદર ગર્ભની અંદર દાખલ થાય એટલે ચરબીનું વધારણ થાય. એટલે જ્યારે ચરબી વધે એટલે શુક્રાંગારક બુધ બૃહસ્પતિ અને ત્યાર પછી ચરબીને આવ્યા પછી ત્યાર પછી ત્યાં આગળ એ ગર્ભના પિંડની અંદર એવું કહેવાય કે ભાઈ સ્નાયુઓનો વિકાસ થવાનો ચાલુ થાય છે. અને જ્યારે સ્નાયુનો વિકાસ થાય એટલે સામાન્ય 3 માસ પૂર્ણ થતા હોય છે. અને જ્યારે 3 માસ પૂર્ણ થવાના થાય અને અંદર જીવ આવી ગયો હોય અને જીવના સાથે ત્યાર પછી જે સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો છે તેની રહેણી કહેણી, તેણે વાણી, વર્તન, વ્યવહાર આધારિત જેમણે જે વાંચન કર્યું હશે, જે ભોજન ગ્રહણ કર્યું હશે, જેવી વાર્તાલાપ કરી હશે, જેવા જેટલા સમય આરામ કર્યો હશે, જેવી ચેષ્ટાઓ સ્ત્રીએ કરી હશે એ બધી જ ચેષ્ટાના લક્ષણ એ ગર્ભના રહેલા પિંડની અંદર ગ્રહણ થતી હોય છે.
કેમ કે યથા દેહે તથા દેવે, યુનિવર્સલ જે દેવતાઓ છે એ દેવતાઓ દેહના આધાર પર જ હંમેશા તમામ પ્રકારની વસ્તુ પ્રદાન કરતા હોય છે. તો આ પ્રક્રિયા ચાલુ થાય અને જે માની જે રહેણી કેણી છે, ત્યાર પછી સેકન્ડ સ્ટેપની અંદર જે ઘરમાં રહે છે એ ઘરનો માહોલ અને એ ઘરની જે જમીન જે ઉર્જા છે એ ઉર્જાના આધારિત હોય છે. કેમ કે બાળકનો જન્મ થવો એટલે 9 માસ અથવા 9.5 માસ અથવા તો 10 મહિના પૂર્ણ થયા પછી ગર્ભની અંદર પૂર્ણ ખીલતા હોય છે. કેમ કે 9 અંક છે અને 9 શબ્દ પર જ હંમેશા ગર્ભ ધારણ થતું હોય છે. એટલે 9 માસ પછી જે સંપૂર્ણ જે ગર્ભનો એટલે બાળકનો જ્યારે વિકાસ થઈ જતો હોય એટલે 9 માસ પર્યંત સ્ત્રીએ જે પણ ચેષ્ટા કરી છે, જે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે અજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે પણ ભોજન ગ્રહણ કર્યું, જેવા કાર્ય કરે છે તે પ્રમાણે એ બાળકનો જન્મ તેના આધાર પર હોય છે અને તે જ પ્રમાણે જ એમને જ્ઞાન અને અજ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. અને જ્ઞાન ને અજ્ઞાનની વચ્ચે હોય તો માતા પિતા અને ગુરુની કૃપા હોય છે. જી, ગુરુની કૃપા વગર જ્ઞાન નથી મળતું. આપણે શરૂઆતમાં જ વાત કરી અને ચાણક્ય નીતિમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુરુનું ઋણ દુનિયાનો કોઈ પણ ખજાનો હોય તેને આપતા પણ નથી ચૂકવાતું. કારણ કે જ્ઞાન છે તે ખૂબ જ અમૂલ્ય છે અને જ્ઞાનથી મોટું કશું નથી. જ્ઞાન વગર કશું થતું નથી. વ્યક્તિ જ્યારે કોઈ પણ ક્રિયા કરે છે તેમાં એનું જ્ઞાન હોય છે. પહેલા જ્ઞાનમાં તેના મગજમાં ચેષ્ટા થાય છે અને ત્યારબાદ તે એને અનુભૂતિ કરી અને તે પ્રકારનું વર્ણન કરતું હોય છે. શાસ્ત્રીજી, આ તમે વાત ખૂબ જ મહત્વની કરી. આ સાથે તમે ગર્ભની વાત કરી કે 9 માસ દરમિયાન જે કાંઈ માતા બોલે છે, ચાલે છે, જે કંઈ ક્રિયા કરે છે, જે સારું વાંચન પઠન કરે છે, જે સંસ્કારોની વાત તો હોય કે પછી રામાયણ મહાભારત જે કંઈ શ્રવણ કરે છે, પઠન કરે છે, તે તમામની અસર તેના 9 માસના શિશુગૃહ પર થતું હોય છે અને ત્યારબાદ તેના 16 સંસ્કાર જે તેને ગર્ભમાં જ મળતા હોય છે. તેથી જ કહેવાય છે કે 16 સંસ્કારના જે પુસ્તક આવે છે તે વાંચન કરવું, સારું વાંચન કરવું, સારી ધર્મની વાતો કરવી. જેથી આપે આ પહેલાં પણ કહ્યું હતું કે અભિમન્યુનું આપણે દ્રષ્ટાંત લીધું હતું. તે તમામ બાબત તે અભિમન્યુ છે તે તેની માના ગૃહમાં રહી અને ત્યાંથી જ સંસ્કાર લઈને આવ્યો છું, ત્યાંથી જ જ્ઞાન લઈને બહાર આવ્યો હતો. ત્યારે આ વસ્તુ ખૂબ જ જરૂરી બને છે કોઈ પણ જે ગર્ભ ધારણ કરેલી હોય તે સ્ત્રી માટે. શાસ્ત્રીજી, આપણે ગર્ભની વાત કરી. આ સાથે જે 16 સંસ્કાર છે એમાં જ્યારે સ્ત્રી પ્રથમ માસમાં જ્યારે ગર્ભગૃહ રહે છે ત્યારથી લઈને 9 માસ દરમિયાન ખાસ કરી અને દિનચર્યા તેની કઈ રીતની રાખવી જોઈએ, ખાસ કરીને તેને વધુ પઠન શેનું કરવું જોઈએ, શ્રવણ શેનું કરવું જોઈએ, જેથી તેના 9 માસના જે શિશુ છે તેના ગ્રહો પણ સારા થાય અને તેનું જીવન પણ સારા સંસ્કારમય જીવી શકે. બહુ સરસ વાત છે. ગર્ભના સંસ્કારની વાત છે એટલે ગર્ભના સંસ્કાર એકલા સ્ત્રીના પર આધારભૂત નથી હોતા. એવું કહેવાય છે કે ભાઈ જન્મના જાયતે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. એવું કહેવાય છે કે ભાઈ જન્મના જાયતે શુદ્ર, હંમેશા વ્યક્તિ જ્યારે જન્મ છે ને ત્યારે કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ વર્ણાશ્રમની અંદર જન્મ લઈ શકે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય 4 વર્ણાશ્રમ છે અને ત્યાર પછી આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ઇત્યાદિ પણ વર્ણ છે. પરંતુ મનુષ્ય માત્ર અથવા તો 84 લાખ યોનિ છે. એ 84 લાખ યોનિની અંદર જે ગર્ભધારણ કરવામાં આવે છે એટલે હંમેશા શિશુ એટલે એક જીવમાંથી બીજા જીવનું પ્રગટ થવું એટલે એક સહજતા છે, સર્જનનો ક્રમ છે. કેમ કે આપણે નવરાત્રિની અંદર જ વાત કરી હતી, મા કાલીની આપણે જ્યારે વાત કરી અને ચોથા નોરતાની અંદર ભાઈ યુનિવર્સલની અંદરની જે સંરચના કરી અને બ્રહ્માંડનું જે નિર્માણ કર્યું એ કાલ રાત્રિએ કર્યું છે. એટલે કે ભાઈ વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારિણીમ, જે સ્થિતિ અને સંહારની જે કારિણી છે, લય અને ઉત્પત્તિનો જે કારકભૂત છે એ કાલરાત્રિ કહીએ અથવા તો મહારાત્રિ કહીએ અથવા તો મોહરાત્રિ કહીએ અથવા તો આપણે મહાકાલી પણ કહી શકીએ છીએ. જે સર્જન કરતા છે તેવી રીતે દરેકના સર્જન કરતા કોઈક છે. તો જે પુરુષ અને પ્રકૃતિનું મિલન છે એ મિલન દ્વારા કોઈ પણ પ્રાણી માત્રનો જ્યારે જન્મ થાય છે એ જન્મનો એટલે કે સંસ્કારા જાયતે દિવ્ય ઉચ્યતે એટલે જન્મના જાયતે શુદ્ર. જ્યારે જન્મ જ્યારે માણસ લે છે ત્યારે હંમેશા અજ્ઞાન જ હોય છે. પરંતુ એ જે માતા પિતાના જે સંસ્કાર છે, ગુરુના સંસ્કાર, ગુરુની કૃપા છે અને આપણા ઘરનું જે વાતાવરણ છે, પિતૃઓના સંસ્કાર છે, પિતૃઓના જે કર્મ છે એ કર્મના આધાર પર, પાપ અને પુણ્યના આધાર પર જે જીવાત્મા છે એ કર્મ સુખ અને દુઃખ અને શુભત્વ અને અશુભત્વનું ફળ ભોગવતા હોય છે. એટલે જ્યારે 9મા માસ પછી 10મા માસની અંદર અથવા તો 9 માસ પૂર્ણ થયા પછી 15 દિવસ પછી જ્યારે એ બાળક પહેલીવાર જ્યારે સૃષ્ટિની અંદર આવે છે
અને હંમેશા આપણે અત્યારે જ્યોતિષશાસ્ત્રનું જે આપણે અત્યારે ભાગ્યલાભના પ્રોગ્રામમાં કે તમામ જે પૃથ્વીલોકના જ્યોતિષ આચાર્યો, વાસ્તુ આચાર્યો જે જન્માક્ષરનું નિર્માણ કરતા હોય છે, એ નિર્માણ હંમેશા જે બાળક જ્યારે મૃત્યુલોક પર આવે છે, એટલે પૃથ્વી પર જ્યારે પ્રથમ ક્ષણે જે આવે છે એ ક્ષણનો ટાઈમ આપણે નોંધતા હોય છે કે દાખલા તરીકે કોઈ બાળકનો જન્મ આજે 12 કલાક ને 55 મિનિટ અને 55 સેકન્ડે બાળકનો જન્મ થયો, તો 12 કલાક 55 મિનિટ અને 55 સેકન્ડ પર જ્યારે ગર્ભમાંથી જ્યારે પૃથ્વીલોક પર પ્રથમ વખત જ્યારે બાળક આવ્યો ત્યારે જે યુનિવર્સલની જે સ્થિતિ હતી એ સ્થિતિનો ફોટોગ્રાફી હોય, એ ફોટોગ્રાફી એટલે જ આપણે કહીએ ભાઈ લગ્ન કુંડલી બર્થ ચાર્ટ કહેતા હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર એવું કહે છે પરંપરાગત અનુસાર કે ભાઈ આધાન કુંડલીનું વિશેષ મહત્વ છે. ક્યારે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ભાઈ અમે આટલી બધી પૂજા કરી, જપ તપ કરે, આટલી કુંડલી બતાવી, તે છતાં પણ અમારા જીવનમાં પરિવર્તન આવતા નથી. હંમેશા જન્માક્ષરના જે ગ્રહો છે એ ગ્રહો તમારા પાપ અને પુણ્યના આધાર પર સુખ દુઃખ કેવા પ્રકારનું પ્રાપ્ત થશે તેનું માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે. કોઈ જાદુગર કે કોઈ ચમત્કાર નથી. અને જે સામાન્ય જનજીવન છે અને સામાન્ય જનજીવનની જે સામાન્ય બાબતો છે એ સામાન્ય બાબતો માટે જ્યોતિષશાસ્ત્ર છે જ નહીં. અત્યારે વર્તમાનની અંદર દીકરા દીકરીના પરણવાના હોય, વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ પ્રશ્ન હોય એટલે તરત જ્યોતિષ પાસે આવતા હોય ને એવું કે ભાઈ જ્યોતિષ એટલે જાદુ ચમત્કાર સમજતા હોય છે. પરંતુ જ્યોતિષ અને જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર કેવલ આત્માના કલ્યાણ માટેનું શાસ્ત્ર બનાવેલું છે અને જીવનને આત્માને ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત કરાવી અને પાપના બંધનમાંથી કેવી રીતે મુક્તિ મેળવી અને આત્માને સદગતિ પ્રાપ્ત કરાવવા માટેના જે શ્રેષ્ઠ ઉપાય બતાવતો હોય ને તેનું નામ છે જ્યોતિષશાસ્ત્ર. પરંતુ આપણે અત્યારે જેમ કે ગઈકાલે પણ વાત કરી ભાઈ કે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા લોચનમ કિમ કરીશતી. જ્યારે પોતાનામાં જે સ્વયંનામ જો બુદ્ધિ ન હોય અને એ વ્યક્તિ જ્યારે દર્પણના સામે જઈને ઊભા રહે ને તો કોઈ દેખાય નહીં, એમને સારું લાગે જ નહીં, કારણ કે પોતાની સ્વબુદ્ધિ કે સ્વદ્રષ્ટિ જ નથી. તેવી રીતે જ્યારે આત્માનું જ્ઞાન ન હોય ને ત્યારે હંમેશા બીજા પર આધારભૂત હોય છે. પોતાની જે વિચારસરણી છે, ક્ષમતા છે, કાર્ય કરવાની ક્ષમતા, એ ક્ષમતા ન હોય ત્યારે હંમેશા બીજાના આધારભૂત રહેતા હોય છે અને પોતાના બીજાના આધારભૂત રહેવાથી એ હંમેશા સાચા અને ખોટા નિર્ણય કરે અને નિર્ણયના આધારે પર એ વ્યક્તિ હંમેશા સુખ અને દુઃખ ભોગવતા હોય છે. એટલે પોતાની બુદ્ધિ, આત્માનું જ્ઞાન એટલે એવું કે ભાઈ અજ્ઞાનતિ વિરાંદસ્ય જ્ઞાનાંજન શલાકય. જે આપણું જે અજ્ઞાન છે ને એ અજ્ઞાન દૂર થાય અને જે આત્માનું જે જ્ઞાનની પ્રાપ્તિ થાય, સ્વબુદ્ધિ, સ્વચેષ્ટા અને સ્વલક્ષણ સાથે જ્યારે આપણે કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી એક દિવસ સફળતા જરૂરથી પ્રાપ્ત થતી હોય છે. એટલે પોતાના નિર્ણય પર પોતાની સ્વબુદ્ધિ દ્વારા અને બુદ્ધિનો વિકાસ ક્યારે થાય કે હંમેશા માતા પિતાના સંસ્કાર છે એટલે ગર્ભના સંસ્કાર, માતા પિતા વડીલોના સંસ્કાર અને વડીલોનું કેવું પુણ્ય છે, પુણ્યના ઉપાર્જન પર આધારિત છે. કેમ કે એક શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે ભાઈ સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર દાતૃત્વમ વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યત. અત્યારે તમામ વ્યક્તિઓ હંમેશા સુખ લેવા માટે હંમેશા પૈસા પાછળ જ દોડતા હોય છે. અવિચ્છિન્ન પ્રાતથી લઈને સાયં પર્યંત પૈસા 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 મની માઇન્ડ જ હોય છે. પણ મની માઇન્ડ આવે કેવી રીતે? તો શાસ્ત્ર કહે છે કે જો કોઈ બાળકનામાં જો સારામાં સારો બાળક વિવેકી હોય ને, એનામાં સારા સંસ્કારો હોય હંમેશા, તો સમજી લેવાનું કે ચોક્કસ એની માતાએ છે ને બહુ સત્કર્મ કર્યા છે, સારા કર્મ કર્યા છે. એટલે કે સુશીલો માતૃપુણ્યન, માતાના પુણ્યથી જ બાળક હંમેશા વિવેકી અને સુશીલ બનતા હોય છે. અને કોઈ દીકરો જો ચતુર હોય, બુદ્ધિશાળી હોય, ચાતુર્યતા હોય, બુદ્ધિમત્તાની જેના વધારે હોય તો સમજ લેવાનું કે તેના પિતાએ સત્કર્મ કરેલા છે. કેમ કે બુદ્ધિ એટલે કે ચાતુર્ય પિતાના પુણ્યથી પ્રાપ્ત થાય છે, એકલા સ્વયંના પુણ્યથી કંઈ પ્રાપ્ત થતું નથી. અને ત્યાર પછી દાતૃત્વમ વંશ પુણ્યન. આપણા સમાજની અંદર ઘણા બધા માણસ જોઈએ છે કે ભાઈ આપવાવાળા હોય છે અને ઘણા બધા લોકો એવા પણ હોય છે છીનવી લેવાવાળા હોય છે. મફતનું ખાવાની જ ટેવ હોય છે, મફતનું લેવાની જ ટેવ હોય છે અને ઉપયોગ કરવાનો ટેવ હોય છે. હંમેશા સમજી લો કે જ્યારે લોકોને ઉપયોગ કરવાની જ્યારે જેનામાં ટેવ હોય, કોઈ લક્ષણ હોય, ત્યારે તમારે ચોક્કસ સમજવાનું કે ભાઈ એમના પિતૃઓએ કોઈ સત્કર્મ ક્યારેય કર્યા જ નથી. કારણ કે જેના પેઢીની અંદર, જેના વંશ પરંપરાગતની અંદર જ્યારે સત્કર્મ ન થયા હોય, પુણ્ય ન થયા હોય ને ત્યારે હંમેશા એ લોકોનું છીનવાવાળા આત્મા જન્મતી હોય છે અને આપવાવાળા આવતા નથી. પરંતુ જે દાન કરે છે, યજ્ઞ ઇત્યાદિ કરે છે, ચેરિટી કરતા હોય તો સમજી લેવાનું ચોક્કસથી કે ભાઈ તેમના પિતૃઓએ સત્કર્મ કરેલા છે. એટલે કે દાતૃત્વમ વંશ પુણ્યન. જ્યારે કોઈ પણ બાળક આપવાવાળો થાય, દાન કરવાવાળો થાય, ચેરિટી કરવા, મૂગા પશુ પક્ષીઓનું પાલન પોષણ કરે, ગરીબોનું પાલન પોષણ કરે, ત્યારે સમજવાનું ચોક્કસ ભાઈ એમના પિતૃઓએ સત્કર્મ કરેલા છે. અને આત્મ પુણ્યેન ભાગ્યત. કોઈક સારી મર્સિડીઝ BMW ગાડી ભોગવતા હોય, લક્ઝરીઝ બ્રાન્ડેડ કપડાં પહેરતા હોય, બ્રાન્ડેડ ગોગલ્સ હોય, બ્રાન્ડેડ જ્યારે વોચ હોય, બ્રાન્ડેડ શૂઝ પહેરતા હોય, ત્યારે સમજી લેવાનું કે આ વ્યક્તિએ આ જન્મમાં નહીં તો કોઈ
કોઈક જન્મની અંદર સત્કર્મ કરેલા છે અને સત્કર્મના પુણ્યના પ્રભાવથી એ આજે સારા પ્રકારના વૈભવ ભોગવી રહ્યા છે. એ બીજાના પુણ્યથી નહીં પરંતુ પોતાના પુણ્યથી. આપણે સમાજની અંદર ઘણા બધા જોયા છે કે ભાઈ પુષ્કળ સંપત્તિ હોવા છતાં પણ એમના કપડાં સાદા હોય છે, એમનું જીવન સાદું હોય છે, પરંતુ એ જે જીવન સંપત્તિ હોય છે એ બીજા કોઈકના ભાગ્યથી, પત્નીના ભાગ્યથી, સંતાનના ભાગ્યથી અથવા તો માતા પિતાના ભાગ્યથી હોય છે. પણ સ્વભાગ્ય ન હોય ને ત્યારે કરોડોની સંપત્તિ હોવા છતાં પણ એ જમીન પર જ સૂતા હોય છે અને ખીચડી ખાઈને દિવસ પસાર કરતા હોય છે. એટલે શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે ભાઈ આત્મ પુણ્યેન ભાગ્યત. જો તમારે લક્ઝુરિયસ લાઈફ ભોગવવી છે, હંમેશા વૈભવી જીવન જીવવું છે, દાન કરવું છે, સારી બુદ્ધિની પ્રાપ્ત કરવી છે અને આપણે યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્ત કરવી છે, ત્યારે માતા પિતાના પુણ્ય, પિતૃઓના પુણ્ય અને પોતાનું પુણ્ય, આ ચારેયના પુણ્યનો જ્યારે સમન્વય થાય ત્યારે હંમેશા શાંતિમય ઉત્તમ પ્રકારનું જીવન વ્યતીત કરતા હોઈએ છીએ. એટલે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પુણ્ય તો કરવું જ પડે, ન ચાલે. કારણ કે પુણ્ય કમાવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પરમાત્મા પાસેનો આ સીધો રસ્તો છે પુણ્ય. જો તમે પરમાત્માની નજીક જવા માંગતા હોય તો પુણ્ય કરવું જરૂરી છે, દાન પુણ્ય કરવું જરૂરી છે. માત્ર પુણ્ય નહીં પરંતુ દાન કરવું એટલું જ મહત્વનું છે કે જેટલું ભગવાન પાસે મહત્વ આપણે રાખીએ છીએ કે આપણે કહીએ છીએ કે પરમાત્માની નજીક કઈ રીતે જવું. પરમાત્માની નજીક જવાનો આ સીધો રસ્તો છે દાન પુણ્ય. જેને દાન પુણ્ય કર્યું છે, જેને ગરીબોને ખવડાવ્યું છે, જેને બીજાના દુઃખ દર્દ દૂર કર્યા છે, તે લોકો જ પરમાત્માની નજીક જઈ શકે છે. અને આ જન્મ નહીં પરંતુ 7 જન્મ એટલે કે જન્મ જેટલા બી જન્મ લે છે તે દરેક જન્મમાં તેમને જે છે તેમનું શુક્ર મજબૂત રહે છે અને દરેક જન્મમાં તેને સંપત્તિ ખૂબ જ એમની જોડે રહે છે, દરેક સુખની પ્રાપ્તિ થતી હોય છે. આ શાસ્ત્રીજી આ વાત તો તમે કહી, આ સાથે જ આપણે એ પણ આપણી પાસે હું જાણવા માંગીશ કે વ્યક્તિ જ્યારે પુણ્ય પાપ કરે છે અને ત્યારે કહેવાય છે કે પેઢીઓના પુણ્ય જે છે આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે સંતાન ખૂબ જ સારી હોય છે. આપણે હમણાં જ કહ્યું કે જો સંતાન વિવેકી હોય તો માતા પિતાના પુણ્ય ગણવામાં આવે છે. સંતાનમાં પુત્ર જો સારો હોય, સારો બુદ્ધિશાળી હોય, સારું કમાતો હોય, સારી જગ્યાએ સારી પોસ્ટ ધરાવતો હોય તો આપણે કહીએ છીએ કે ક્યાંક એના પિતાના પુણ્ય કામ કરે છે. તો આ બધું છે તે ક્યાંક માતા પિતા એટલે કે માત્ર આ તમારા સંતાન સુધી નહીં પરંતુ સંતાનની સંતાન ને સંતાનની સંતાન સુધી જો તમે પુણ્ય અને સારી પેઢીમાં જોવા માંગતા હોય તો ક્યાંક પુણ્ય જરૂરી છે. શાસ્ત્રીજી આપણે રોજિંદા જીવનમાં આપણે ઘણા લોકોના મોઢે આ વાત પણ સાંભળતા હોઈએ છીએ કે કોઈ પણને સંતાન આપણે જોતા હોઈએ છીએ સારી, આપણે કહેતા હોઈએ છીએ ક્યાંક એના પેઢીના પુણ્ય છે. આ આપણે રોજિંદા જીવનની એક આપણી જે ભાષા છે આપણે કહેતા હોઈએ છીએ. એટલે પેઢીઓના પુણ્ય માટે જો પૈસા કમાવા હોય તો એ તો પૈસા સંતાન પણ કમાઈ શકશે, પરંતુ જો સારા સંસ્કાર આપશું, સારી બાબત આપણે એમને આપીએ અને સારા પુણ્ય દાનની વાતો જો એને શીખવાડશું તો એ પણ કરશે, સાથે એ પણ એના જીવનમાં એટલું જ સુખ મેળવી શકે છે. માત્ર પૈસા જરૂરી છે પરંતુ પૈસા સાથે સંસ્કાર ખૂબ જરૂરી છે. સંસ્કાર આપવા અને પેઢીને તારવી એ બહુ મહત્વની બાબત ઘરમાં હોવી જોઈએ. અને જેના ઘરમાં હોય છે તેના સુખ શાંતિ અવશ્ય હોય છે અને તેમના સંતાન વિવેકી જ હોય છે. શાસ્ત્રીજી ઘણી બધી ઘરમાં આપણે જોયું હોય છે અને આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે આ જન્મમાં તો મેં ઘણા બધા પુણ્ય કર્યા છે છતાં ભગવાન આપણી સાથે કેમ આવું કરે છે, છતાં ભગવાન આ કયા પેઢીના પાપ આપણને દેખાડી રહ્યા છે તેવું કહેતા હોઈએ છીએ. તેના માટે ખાસ આપણે કહીએ છીએ કે માત્ર આ જન્મ નહીં પરંતુ જન્મો જન્મના પાપ ટળી જાય તેના માટે ખાસ વ્યક્તિએ શું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ? જ્યારે આપણે નવું વર્ષ પ્રારંભ થયું ત્યારે દરેક વ્યક્તિના જો વોટ્સઅપની અંદર કે ફેસબુકની આપણે સ્ટેટસની અંદર જોઈએ ને તો નવા વર્ષની શુભકામનાઓ પાઠવેલી હતી. જ્યારે દિવાળીના દિવસે હેપી દિવાળીના મેસેજ હતા અને નવા વર્ષના દિવસે હેપી ન્યૂ યરના મેસેજ હતા, નૂતન વર્ષાભિનંદનના મેસેજ હતા. ત્યાર પછી ભાઈ બીજના દિવસે ભાઈ બીજના શુભકામનાઓના મેસેજ હતા. કોઈ પણ આપણે 100માંથી 90-99% આપણે જોઈશે ને તો દરેકના મેસેજમાં આ જ મેસેજ હતા. પરંતુ મેં મારા જે વોટ્સઅપનું સ્ટેટસ હતું એમાં મેં એક શ્લોક લખ્યો હતો અને સુંદર શ્લોક છે અને શ્લોકનો અર્થ આપણે જાણીશું કે ભાઈ વ્યક્તિ પ્રાણી માત્રએ જે જમીનની અંદર એટલે જે આત્મારૂપી પુણ્યરૂપી બેલેન્સના જે પત્ર છે એ પત્રમાં જે બિયારણ વાવ્યું છે અને બિયારણ દ્વારા એ બીજ દ્વારા અંકુર ફૂટી અને જે વૃક્ષ તૈયાર થયું છે એ વૃક્ષના ફળરૂપી જ ફળની પ્રાપ્તિ થતી હોય છે. બીજ 2 પ્રકારના છે, એક પાપરૂપી અને પુણ્યરૂપી. જે વ્યક્તિનું બીજ અંકુર ફૂટી અને પુણ્યરૂપી જો વૃક્ષ તૈયાર થાય તો એ હંમેશા તમામ પ્રકારના સુખની ભોગતા હોય છે. જ્યારે
પાપનું પુણ્ય ફૂટી અને જ્યારે અંકુર ફૂટીને એક વૃક્ષ બનતું હોય છે અને જે વૃક્ષ પર આવતું હોય છે એ દુઃખના રૂપી પુણ્ય હોય છે. એટલે એવું કે ભાઈ પાપ અને પુણ્ય એક બીજ છે. એ આજે તમે અજ્ઞાનતાવશ અથવા તો જાણતાવશ જ્યારે તમે સત્કર્મ કે અસત્કર્મ કરેલા છે, એ સત્કર્મ અને અસત્કર્મનું જે એક વૃક્ષ તૈયાર થાય છે અને વૃક્ષના આધાર પર હંમેશા જીવનમાં ફળની પ્રાપ્તિ હોય છે. હંમેશા ધ્યાન એટલું જ રાખવાનું છે કે ભાઈ વૃક્ષ કયું છે, પાપના વૃક્ષ છે અથવા તો પુણ્યનું વૃક્ષ છે. જેવો આપણા જે બીજ વાવેલા છે એ બીજ પ્રમાણે વૃક્ષ થઈ અને તે પ્રમાણેના ફળની પ્રાપ્તિ થતી હોય છે. આ બહુ સરસ સુંદર 2-3 સુભાષિત હતા અને સુભાષિતના આધાર પર પાપ અને પુણ્યના સુખ દુઃખના આધારભૂતના શ્લોક હતા. મેં સ્ટેટસમાં આ જ શ્લોક લખ્યા હતા. એટલે હંમેશા દરેક વ્યક્તિને સુખની અભિલાષા હોય છે, લક્ષ્મીની ઈચ્છા હોય છે, પરંતુ લક્ષ્મી કોના જોડે આવે છે? તો પુણ્યશાળીના જોડે જ આવે છે. જ્યારે કોઈ પણ યજ્ઞ કરવામાં આવે ત્યારે યજ્ઞની અંદર નાનામાં નાનો યજ્ઞ હોય કે મોટો યજ્ઞ હોય. આ વખતે હવે મહાકુંભ મેળો છે, તો કુંભ મેળાનું જે મહત્વ છે તેના અનુસંધાનમાં પણ આ થોડીક આપણે વાત છે. ભાઈ કુંભ મેળો એટલે જે અમૃતના ટપકા પડ્યા હતા, જ્યાં આગળ બિંદુ પડ્યા હતા, ત્યાં આગળ આજે કુંભ મેળા ભરાય છે. તો કુંભ એટલે અમૃત કલશની પૂજા. તેવી રીતે કોઈ પણ સત્યનારાયણની નાનામાં નાની કથા હોય અથવા તો મોટા યજ્ઞ હોય ને ત્યાં કલશની પૂજા હોય છે. સમુદ્ર પાર કરીને જો જવાનું હોય ને તો પણ અમૃત કલશની પૂજા કરાય, કારણ કે શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે ભાઈ સમુદ્ર પાર એટલે સિંધુ પાર પણ ન કરાય, એ પણ દોષ લાગે છે. શ્વાન ઉચ્ચિષ્ટ, મારજાર ઉચ્ચિષ્ટ ઇત્યાદિ ઘણા બધા છે, પણ આપણે એ વિષયમાં નથી જવું. આજે આપણે કુંભના વિશે જઈએ તો કુંભની જે પૂજા છે એ કુંભની પૂજાની અંદર આપણે સામાન્ય 5 પ્રકારના આશીર્વાદ માગવાની પ્રક્રિયા છે. તો શાસ્ત્રમાં આગળ કહ્યું પહેલાં સર્વપ્રથમ તો લક્ષ્મી માગવાની જ નથી, કારણ કે લક્ષ્મી આવતી જ નથી. લક્ષ્મી ક્યાં આવે છે? તો ભાઈ લક્ષ્મી પુણ્યશાળીના ઘરે આવે છે. લક્ષ્મી માગવાથી કે નોકરી કરવાથી કે બિઝનેસ કરવાથી ક્યારેય પણ લક્ષ્મી આવતી નથી. નોકરી છે, બિઝનેસ છે, વ્યવસાય છે, કેવલ ને કેવલ આપણું જીવન નિર્વાહ કરવાનું એક માધ્યમ છે, પરંતુ લક્ષ્મી તો પુણ્યશાળીના ત્યાં જ આવે છે. એટલે આ શાસ્ત્ર જે કુંભની પૂજા છે અને કુંભની અંદર 4 વેદના 4 પંડિતોને બોલાવવાના હોય છે અને 4 વેદના મંત્રોના ઉચ્ચારણ દ્વારા મંત્રની અંદર ઉલ્લેખ કરેલો છે કે સર્વપ્રથમ તો પુનંતુ મા દેવજનાહ પુનંતુ મનસા ધિયઃ. મારા હૃદય કમલની અંદર, મન કમલની અંદર તમામ જગ્યાએ મારા પુણ્યનો ઉદય થાય. એટલે પહેલા આશીર્વાદ કે પહેલું જે માગવાનું જો શાસ્ત્ર કહે છે ને કે ભાઈ પુણ્ય માગવાનું છે. સામાન્ય આપણે ગુજરાતની અંદર તો કહેવત છે કે ભાઈ સંગ કરવું તો બ્રાહ્મણનો સંગ કરવો એવું કહેવાય છે, કારણ કે બ્રાહ્મણ માગતા શીખવાડે. કારણ કે નિર્ભયા બ્રાહ્મણા સંતુ નિર્ભયા. બ્રાહ્મણ હંમેશા નિર્ભય હોય અને નિર્ભય હોવો જોઈએ, સત્યવાદી હોવો જોઈએ અને જ્ઞાની હોય. એટલે બ્રાહ્મણનો સંગ કરાય. અને જ્યારે બ્રાહ્મણનો સંગ કરે ત્યારે બ્રાહ્મણ હંમેશા માગતા શીખવાડે છે. પરમાત્મા સાથે તો માગવાનું શું છે? લક્ષ્મી નથી માગવાની, પરંતુ સર્વપ્રથમ પુણ્ય માગવાનું છે કે ભાઈ અમારા પુણ્યના બેલેન્સમાં વૃદ્ધિ થાય. એટલે 4 વેદના બ્રાહ્મણો જ્યારે કલશની પૂજા થાય ને ત્યારે હંમેશા પુણ્યના ઉદયની વાત કરતા હોય છે. અને જ્યારે પુણ્યનો ઉદય થાય અને ત્યાર પછી બીજા આશીર્વાદ માગવાનું જણાવતા હોય છે કે પુણ્ય દ્વારા કલ્યાણ થાય. કેમ કે ઘણા બધાને કેવું છે ભાઈ એકાઉન્ટ હોય છે પણ એકાઉન્ટ બ્લોક હોય છે અને બ્લોક એકાઉન્ટ ક્યારે ફળ ના આપે. તો આગળ જે પુણ્ય છે, પુણ્યરૂપી જે બેલેન્સ છે ને એકાઉન્ટ છે ને એ એક્ટિવેટ ઇન્સ્ટન્ટ અમને ફળ પ્રાપ્ત કરાવે. એટલે પુણ્યશાળી અને પુણ્યના સાથે કલ્યાણના આશીર્વાદ કે અમારું કલ્યાણ થાય. અને કલ્યાણ થયા પછી તમામ પ્રકારના વૈભવ માગવાની શાસ્ત્ર વાત કરી રહી છે. વૈભવમાં લોકો પૈસા જ માગતા હોય છે, પણ પૈસા માગવાની વાત છે જ નહીં. ગાડી વૈભવ માગો. કેવા વૈભવ? તો સ્થાવર સંપત્તિ, એટલે જે સ્થિર સંપત્તિ છે, મકાન છે, ગાડી બંગલા, નોકર ચાકર, પશુધન પહેલા હતા તો પશુધન ઇત્યાદિ ધનની પ્રાપ્તિ થાય એવી વાત કરતા હતા. જી શાસ્ત્રીજી, આપણે આપણા કાર્યક્રમને આગળ પણ ચલાવીશું. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા પેલા ગર્ભની અને ત્યારબાદ આપણે 16 સંસ્કારની વાત કરી, પછી કુંભની વાત કરી અને કલશની વાત કરી. હવે વાત કરી રહ્યા છીએ આપણે લક્ષ્મીની. લક્ષ્મી કેવી રીતે આવે? ખરેખર સંપત્તિ જીવનમાં એક ભાગ્યથી જ આવતી હોય છે. ગુરુ વગર જ્ઞાન નથી આવતું. જ્ઞાન વ્યક્તિને ગુરુ આપતું હોય છે, સંસ્કારથી જ્ઞાન આવતું હોય છે, પરંતુ ભાગ્યમાં લક્ષ્મી કઈ રીતે આવે તે જણાવશો. જી, તો મુખ્ય આપણે વાત હતી કે ભાઈ સંગ કરવો તો બ્રાહ્મણનો કરવો. કેમ કે માગતા હંમેશા બ્રાહ્મણ શીખવાડે. અને બ્રાહ્મણા સંતુ નિર્ભયા, હંમેશા બ્રાહ્મણ નિર્ભય હોવો જોઈએ અને જ્ઞાની, ધીરજ, ધૈર્યવાન, પવિત્રતા હોવી જોઈએ. જે બ્રાહ્મણના સંગમાં આવે છે તે બ્રાહ્મણ હંમેશા વેદના મંત્રો દ્વારા જ્યારે કલશની પૂજા કોઈ પણ વ્યક્તિના ત્યાં જ્યારે સત્યનારાયણની પૂજા થાય છે અથવા તો કોઈ પણ પ્રકારના મોટા યજ્ઞ થાય છે ત્યારે હંમેશા કુંભ પૂજા થાય છે. આપણે કોઈ પણ નવીન કાર્ય પ્રારંભ કરતા હોઈએ, ગૃહ પ્રવેશ કરતા હોઈએ ત્યારે પણ આપણે કુંભની સ્થાપના કરતા હોઈએ છીએ. ત્યાર પછી કોઈ પણ આપણે નવી ફેક્ટરી બનાવીએ અથવા તો નવી ઓફિસ કાર્યાલય કરીએ અથવા તો નવો સ્ટુડિયો બનાવીએ તો પણ આપણે કુંભ પ્રવેશ કરતા હોઈએ છીએ. કુંભ પ્રવેશ જ કેમ? કુંભની જ પૂજા કેમ? તો આગળ શાસ્ત્રમાં વર્ણવેલું છે કે ભાઈ તમારે જે જોઈએ છે એ માગવાને પ્રયોગ કહેવાય.
હંમેશા નોકરી કરવાથી પગાર આવે, બિઝનેસ કરવાથી પણ પૈસા, સમૃદ્ધિ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ આવે, પરંતુ એ બિઝનેસ ચાલે શેનાથી, એ નોકરીમાં સફળતા શેનાથી મળે? તો શાસ્ત્ર કહે છે કે ભાઈ પુણ્ય વાચન, પુણ્ય પ્લસ તો આજનો દિવસ કેવો? તો ભાઈ પુણ્ય પ્રાપ્ત કરવા વાળો હંમેશા પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ. અને પુણ્યશાળીના ત્યાં જ હંમેશા લક્ષ્મી આવે છે. એવું કે ભાઈ લક્ષ્મી ક્યાં જાય છે? તો લક્ષ્મી હંમેશા પુણ્યશાળીના ત્યાં જતી હોય છે. નગર શેઠના ત્યાં લક્ષ્મી રહેતા હોય છે. જ્યાં લક્ષ્મીને ત્યાં આગળ એવું કહેવાય છે ભાઈ અલક્ષ્મી અને લક્ષ્મી. તો એ આગળ શાસ્ત્રમાં કુંભની જે પૂજા છે એ કુંભની પૂજાની અંદર મુખ્ય 5 આશીર્વાદ છે. 4 વેદના બ્રાહ્મણો વેદના ઉચ્ચારણ દ્વારા હંમેશા આશીર્વાદ પ્રદાન કરતા હોય છે. અને કલશના દેવતાઓ સાથે માગવાનું હોય છે. તો પુણ્ય માગવાનું હોય છે કે ભાઈ અમારા પુણ્યની વૃદ્ધિ થાય. અને પુણ્ય કેવું? તો કલ્યાણકારી, અમને આ જન્મમાં જ શીઘ્ર ફળ પ્રદાન કરવાવાળું પુણ્ય અમને પ્રાપ્ત થાય. ઘણા બધા એવા છે કે પુષ્કળ માત્રામાં સત્કર્મ કરતા હોય છે, પરંતુ એમનું જે વૃક્ષ છે એ પાપનું વૃક્ષ, અને પાપના વૃક્ષમાં પાપરૂપી દુઃખરૂપી ફળ ઉત્પન્ન થતા હોય છે. અને એનો જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી પુણ્યનો ઉદય થતો નથી. તો પુણ્યનો ઉદય થાય તેવા કલ્યાણકારી હંમેશા આશીર્વાદ માગવાના છે. ત્યાર પછી ત્રીજા આશીર્વાદ વેદ ભગવાન કલશના દેવતાઓ જોડે હંમેશા સ્થાવર જંગમ માગવાના હોય છે કે ભાઈ સ્થાવર સંપત્તિની પ્રાપ્તિ થાય, એટલે વાહન, મકાન, ભૂમિ આદિ ધનની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. હવે ત્યાર પછી જ્યારે સમૃદ્ધિ માગો છો તો સમૃદ્ધિ આવે ક્યાંથી? તો હંમેશા આપવાથી જ હંમેશા આવતું હોય છે. ઘણા લોકોને લેવાની ટેવ હોય છે. જે લેવાવાળા જે વ્યક્તિ છે એ ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી, અને જે આપવાવાળા વ્યક્તિ છે એ હંમેશા પ્રાપ્ત કરતા હોય છે. એટલે શાસ્ત્રમાં કહે છે ભાઈ પ્રાપ્ત કરવું હોય તો પહેલાં આપતા શીખો. એટલે આગળ સ્વસ્તિના આશીર્વાદ માગવાના છે. આપણે જ્યારે ગણેશના ઉત્સવની અંદર બેને જ આપણે સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુરુજી સ્વસ્તિક કેવી રીતે દોરવાનું, સ્વસ્તિકનું મતલબ શું છે? તો આગળ શાસ્ત્રમાં આગળ સ્વસ્તિકનું ઉચ્ચારણ કરેલું છે ભાઈ સ્વસ્તિ થાવ. એટલે સ્વસ્તિ એટલે કલ્યાણ થાય, શિવ એટલે કલ્યાણ. જ્યારે આપણું અજ્ઞાન દૂર થાય ત્યારે હંમેશા શિવની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને જ્ઞાન દ્વારા સ્વસ્તિક કાર્ય કરવામાં આવે ત્યારે જ હંમેશા સ્વસ્તિક જે દોરતા હોઈએ છીએ એ દોરવાની જે એનર્જી છે એ સંપૂર્ણ માત્રામાં આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે શાસ્ત્ર કે જે સ્વસ્તિ કરું તો સ્વસ્તિનો મતલબ એવો છે કે ભાઈ બેન ભાણેજ સાધુ સંત અતિથિનું સ્વાગત કરો તમે. બ્રાહ્મણ દેવતા અને દીકરીના જ્યાં પૂજા થતી હોય ને ત્યાં હંમેશા કલ્યાણકારી જીવન હોય છે. ભદ્રંગ કરણે બી, એટલે ત્યાં આગળ ભદ્રરૂપી વચન બોલાતા હોય છે અને નયનરમ્ય દ્રશ્યો થતા હોય છે. એટલે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ રહેતી હોય છે. ત્યાર પછી મૂગા પશુ પક્ષીઓનું પાલન પોષણ કરો. ગાય આપણી માતા છે, પરંતુ જે બીજા પણ જે જીવો છે એ જીવોની પણ સેવા કરવાનું શાસ્ત્ર કહે છે. સ્વસ્તિક દોરવું એટલે સ્વસ્તિકનું જે ચિહ્ન છે એ સમાનતા છે. આપણે સ્વસ્તિકના વર્ણન માટે આપણે 2-3 એપિસોડ ગણેશના ઉત્સવમાં કર્યા હતા. જો તમારે આ સ્વસ્તિક વિશે વિશેષ જાણવું હોય ને તો KTV ન્યૂઝ ગુજરાતી 280 નંબરની જે યુટ્યુબની ચેનલ છે તેમાં ગણેશ ઉત્સવ વખતના ભાદ્રપદ માસના જે એપિસોડ છે એમાં આપ શ્રવણ કરી શકો છો. તો સ્વસ્તિક છે એટલે સમાનતા છે. તો પ્રાણી માત્ર પર જ્યારે સમાનતાનો ભાવ આવે અને આપણી સંપત્તિ જ્યારે મૂગા પશુ પક્ષીઓનું પાલન પોષણ થાય, બેન ભાણેજનું પૂજન થાય, બ્રાહ્મણોને બોલાવીને જ્યારે યજ્ઞ જપ તપ કરાવતા હોઈએ, અને ત્યાર પછી ગરીબ અને ભિક્ષુક અને યાચકોની જ્યારે આપણે સેવા કરતા હોઈએ ત્યારે આપણું સ્વસ્તિ થાય. અને જ્યારે સ્વસ્તિ થાય ને ત્યાર પછી અંતિમ આશીર્વાદ કલશના દેવતાઓ કહે છે કે ભાઈ સમુદ્ર મથ ના જાતા જગદાનંદકારિકા હરિપ્રિયા ચ માંગલ્ય તાંચ શ્રિયમ બ્રુવંતુનઃ. અમને લક્ષ્મીની પ્રાપ્તિ થાય, શ્રીની પ્રાપ્તિ થાય. શ્રી કેવા? તો ભાઈ 6 પ્રકારના ઐશ્વર્ય ભગ ધારણ કરનાર સ્ત્રી, એટલે યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માન સાથેની અમને શ્રીની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ માગવાનું શાસ્ત્ર વર્ણન કહ્યું છે. અને શાસ્ત્રમાં પાછું ઉચ્ચારણ પણ સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ સમુદ્ર મથ ના જતા, જ્યારે સમુદ્રનું મંથન થયું અને એની અંદર જ્યારે 14 રત્નો નીકળ્યા, લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, કસુરા, ધનવંતરિશ, ચંદ્રમા ઇત્યાદિ જે 14 રત્ન નીકળ્યા, એમાં જે 13મું રત્ન હતું એ ઝેર હતું, અને 14મું રત્ન જે લક્ષ્મી હતા. અને જ્યારે ઝેર નીકળ્યું ત્યારે સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો, પરંતુ જ્યારે ભગવાન શિવજી ધારણ કર્યું અને પુનઃ જ્યારે મંથન ચાલુ કર્યું અને મંથનની અંદરથી જ્યારે લક્ષ્મીજી નીકળ્યા, એટલે સમુદ્ર મથ ના જાતા જગદાનંદકારિકા, આખા જગતની અંદર આનંદ, ઉલ્લાસ, વૈભવ ઉત્પન્ન થવા મળ્યા. એક નવી ઉર્જા થવા મળી. કરમાઈ ગયેલા જે ફૂલો હતા એ ફૂલ પણ ખીલવા મળ્યા. સૂરજ અને ચંદ્રમાં એક સાથે દ્રશ્યમાન થવા મળ્યા. અને ત્યારે જગદાનંદકારિકા, આખા જગતને આનંદ પ્રદાન કરનાર જે હરિના પ્રિય છે, એટલે જે નારાયણના પત્ની છે તે લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા.
અને ત્યારે આખા જગતને આનંદ ઉલ્લાસ થયો. અને જ્યારે આનંદ ઉલ્લાસની અંદર તમામ વ્યક્તિઓમાં લક્ષ્મીજીની સરસ એટલે સરોજ હસ્તે ધવલતરા સુગંધ માલ્ય શોભઈ ભગવતી હરિવલ્લભે મનોજ્ઞે ત્રિભુવન ભૂતિ કરી પ્રસિદ્ધ મહ્યમ આદિ મંત્ર દ્વારા સ્તોત્ર દ્વારા જ્યારે મહાલક્ષ્મીની સ્તુતિ વંદના કરવા માંડ્યા ત્યારે લક્ષ્મીજીને વિચાર આવ્યો કે આજે હું જગતના કલ્યાણ માટે પ્રગટ થઈ છું અને આખું જગત મારા પાછળ છે, પરંતુ મને શું જોઈએ છે એ આજ સુધી કોઈ પ્રાણી માત્ર વિચારી રહ્યો નથી. ત્યારે એક અવાજ આવ્યો અને એ અવાજ આવ્યો એ નાળિયેરીના વૃક્ષના વનસ્પતિ દેવતાએ અવાજ કર્યો. જે વનસ્પતિ માતા હતા તે જોઈ રહ્યા હતા તમામ પ્રક્રિયા, અને પ્રક્રિયા જોઈને થયું કે ભાઈ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ લક્ષ્મીજીની સ્તુતિ વંદના કરી રહ્યા છે, તેમના ગુણગાન કરી રહ્યા છે, પરંતુ લક્ષ્મીજીને તરસ લાગી છે અને લક્ષ્મીજીનું કોઈ ધ્યાન નથી રાખતા. ત્યારે વનસ્પતિએ અવાજ કર્યો અને ઉચ્ચારણ દ્વારા લક્ષ્મીજીને કહ્યું કે માં, આ મારું નાળિયેર છે, એ નાળિયેરનું જલ આપ ધારણ કરી અને આપની જે પ્યાસ છે એ આપ બુજાવો. જ્યારે વનસ્પતિ દેવીએ જ્યારે લક્ષ્મીજીને અંદરની જે હૃદયની જે ભાવ હતો, ઈચ્છા હતી, એ જે થઈ અને તેનાથી માં લક્ષ્મી રાજી થયા અને જે વનસ્પતિ દેવી છે એ વનસ્પતિને દેવીએ એમને નાળિયેરનું જલપાન કરાવ્યું અને જલપાન કરાવવાથી માતા તૃપ્ત થયા અને પ્રસન્ન થયા. એટલે સર્વપ્રથમ જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા અને તમામ પ્રાણી માત્ર યુનિવર્સલના તમામ દેવી દેવતાઓ માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જ્યારે ગુણગાન ગાતા હતા, પરંતુ માં લક્ષ્મી પ્રસન્ન ન થયા. પરંતુ લક્ષ્મીજી સર્વપ્રથમ જો પ્રસન્ન થયા હોય તો નાળિયેરી વૃક્ષ પર વનસ્પતિ પર થયા અને ત્યારે તેમને આશીર્વાદ આપ્યા કે વનસ્પતિને કે સદૈવ હું તમારી સાથે રહીશ. એટલે ગુજરાતીમાં આપણે નાળિયેર કહેવાય અને એ નાળિયેર એટલે ફળ કહેવાય અને ફળના આગળ માં ભગવતીએ પોતાનું નામ એટલે શ્રી આપ્યું અને ત્યારથી જ આપણે એને શ્રી ફળ કહીએ છીએ. અને લગ્ન હોય કે યજ્ઞ હોય, જન્મ અને મૃત્યુ પર્યંત તમારા વગર કોઈ પણ કાર્ય સંપૂર્ણ નહીં થાય તેવા આશીર્વાદ વનસ્પતિ દેવીને આપ્યા અને નાળિયેરનું મહત્વ સૃષ્ટિમાં એક શ્રેષ્ઠ બનાવ્યું. એટલે જ્યારે મનુષ્ય જન્મથી લઈ અને મૃત્યુ પર્યંત આપણે નાળિયેરનો ઉપયોગ કરતા હોય છે, એટલે શ્રીફળનો, એટલે આપણે હંમેશા શ્રીફળ પ્રદાન કરો, શ્રીફળ આપણે એવું જ કહેતા હોય છે. એટલે શ્રીફળની પ્રાપ્તિ થઈ એટલે લક્ષ્મીજીને જે કોણ પ્રાપ્ત કરે છે તો ભાઈ દરેક લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ વનસ્પતિ દેવીએ લક્ષ્મીને શું જોઈએ છે એ પ્રયત્ન કર્યો, જેના કારણે એમને શ્રીની પ્રાપ્તિ થઈ. એટલે શ્રીફળ ત્યાર પછી જે લક્ષ્મીજી પ્રસન્ન થયા પુણ્યશાળી વનસ્પતિ બીજી હતી જેને આપણે સેવનના વૃક્ષથી આપણે ઓળખતા હોઈએ છીએ. અત્યારે દરેકના ઘરની અંદર લોકો આગ્રહ કરતા હોય છે કે ભાઈ અમારે ત્યાં સેવનનું મંદિર બનાવીએ, સેવનનું મંદિર બનાવીએ, પણ સેવન પર પણ મા ભગવતી પ્રસન્ન થઈ હતી, એટલા માટે એનું એક નામ છે શ્રી પરણી. ત્યાર પછી મૃત્યુલોકની અંદર જો લક્ષ્મીજીનું ધ્યાન રાખ્યું હોય, નારાયણના તો પ્રિય છે જ, પરંતુ તે સિવાય જો કોઈએ જો ધ્યાન રાખ્યું હોય તો મહાજ્ઞાની મહાપંડિત જે દશગ્રીવ નામના જે રાવણ હતા એ રાવણ દેવતાએ તેમનું ધ્યાન રાખ્યું હતું અને મા લક્ષ્મીની આરાધના કરી હતી અને લક્ષ્મીજીની ઈચ્છા પ્રમાણે એમની સેવા કરી હતી અને લક્ષ્મીજી પ્રસન્ન થઈ અને તેમની નગરીને પણ શ્રીની ઉપમા આપી હતી. એટલા માટે તેનું નામ શ્રીલંકા પાડવામાં આવ્યું. અને ત્યાર પછી જો મૃત્યુલોકની અંદર જો લક્ષ્મીજી સર્વશ્રેષ્ઠ જો પ્રસન્ન થયા હોય તો દ્વારકાધીશ ઠાકોરજી એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા જે સ્વયં નારાયણના અંશ હતા તેમને પણ શ્રી દ્વારકા કહેવાય છે. એટલે તમામ પ્રકારની જે સંપત્તિ જો હોય અને મા લક્ષ્મી પ્રસન્ન થયા હોય તો પુણ્યશાળી અને કલ્યાણકારી પુણ્ય, જે પુણ્ય દ્વારા જે સંપત્તિ દ્વારા જે મુગા પશુ પક્ષીઓનું પાલન પોષણ કરે છે, બીજાને મદદરૂપ કરવા માટે જે લક્ષ્મીનો ઉપયોગ કરે છે, તેને ત્યાં લક્ષ્મી હંમેશા સર્વપ્રથમ આવતા હોય છે. કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્મા અને રાવણ બંને પોતાનું ઘર નહીં, પોતાના ભાઈઓનું ઘર નહીં, પોતાના પરિવાર કુટુંબનું ઘર નહીં, પરંતુ પોતાના આખી જે નગરી હતી એ નગરીના તમામે સભ્યોના જે ઘર છે એ સુવર્ણના બનાવ્યા હતા. એટલે પરોપકારાય પુણ્યાય, જે બીજાના ઉપકાર માટે જ્યારે લક્ષ્મી પ્રાપ્ત કરવામાં હોય ત્યારે હંમેશા લક્ષ્મી શીઘ્ર પ્રસન્ન થાય છે. એટલે જેને લક્ષ્મીની અપેક્ષા હોય, ઈચ્છા હોય, તેમણે નિત્ય મુગા પશુ પક્ષીઓનું પાલન પોષણ કરવું જોઈએ. વર્ષની અંદર એક સત્યનારાયણની કથા, નાનો હવન ઇત્યાદિ કરાવવું જોઈએ. બેન ભાણેજોને બોલાવી અને ભોજન કરાવી અને કંઈક એમને ભેટ આપવી જોઈએ. આ રીતે જો કરવામાં આવે તો ચોક્કસથી છેલ્લો જે મંત્ર છે કે સમુદ્ર મથ ના જાતા જગદાનંદકારિકા, જે આખા જગતને આનંદ પ્રદાન કરવાવાળી જે લક્ષ્મી છે ને એ લક્ષ્મી આપણા ત્યાં જરૂરથી ચોક્કસથી પધારશે અને એ લક્ષ્મીની કૃપા દ્વારા આપણી સમૃદ્ધિમાં, ઐશ્વર્યમાં, જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને સન્માર્ગે જે પ્રાપ્ત કરેલી લક્ષ્મી છે એ લક્ષ્મી હંમેશા કલ્યાણકારી માર્ગે જાય છે. અને અશરદ માર્ગે જ્યારે લક્ષ્મી આપણે જ્યારે પ્રાપ્ત કરીએ ત્યારે હંમેશા એ લક્ષ્મીનો દુરુપયોગ હંમેશા ડૉક્ટર, ચોર, વકીલ ઇત્યાદિ લેતા હોય છે. કારણ કે જે માર્ગે આવે છે એ જ માર્ગે હંમેશા લક્ષ્મી જાય છે. કેમ કે લક્ષ્મી તોય તરંગ
અંગ ભંગ ચપલા વિદ્યુચ્છલમ જીવિતમ. આપણું જીવન છે એ લાઇટના પ્રકાશ જેવું છે, ક્યારેક લબક જબક થયા કરે, અને તે પ્રમાણે પણ લક્ષ્મી છે ચંચળ છે, આવે અને જાય. એટલે એક નામ ચપલાય નમઃ, ચંચલાય નમઃ. માના નામ પણ આવા છે કે ભાઈ મા લક્ષ્મીના નામ તો ચપલાય નમઃ, ચંચલાય નમઃ. આ મા લક્ષ્મીજીના નામ છે. લક્ષ્મી ચંચળ છે, લક્ષ્મીને ક્યાંય કેદ રહેવું ગમતું નથી. અને આપણે જે અત્યારે જે અર્થોપાર્જન કરે છે એ વ્યવહારિક લક્ષ્મી છે. લક્ષ્મીના ઘણા બધા પ્રકાર છે, પરંતુ લક્ષ્મી એટલે 6 પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત કરવા હોય તો સર્વપ્રથમ પુણ્યની પ્રાપ્તિ હોય, અને પુણ્ય સત્કર્મથી થાય છે, સારા કર્મથી થાય છે. કોપી પેસ્ટમાં ક્યારેય પુણ્ય વધતું નથી. અને આ બધી વસ્તુ ક્યારે પ્રાપ્ત થાય તો ભગવાન શિવજીની કૃપા હોય. શિવ એટલે કલ્યાણ, એટલે અજ્ઞાનતિ બિરાંદસ્ય જ્ઞાનાન જનસલાકયા. આપણા હૃદય કમલની અંદર, આત્માની અંદર જે અજ્ઞાન છે એ અજ્ઞાન દૂર થાય, ત્યાર પછી જ હંમેશા જ્ઞાનરૂપી પુણ્ય થાય. અને જ્ઞાનરૂપી પુણ્ય દ્વારા તમામ પ્રકારના સુખ પ્રાપ્ત હોય છે. આપણે સામાન્ય પહેલાં જે ગામડાની સ્કૂલો હતી ને જે પહેલાં હતી, તો એ સ્કૂલોની અંદર લખેલું હતું ભાઈ વિદ્યા વિનયને શોભતે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એવા સૂત્રો લખેલા હતા. અને સૂત્રોનો આધારભૂત છે ને એક મુખ્ય સુભાષિતના આધાર પર હોય છે. અને સુભાષિતમાં આપણે કદાચ પૂર્વ ભાગ્યલાભના પ્રોગ્રામમાં અથવા તો કોઈ પ્રોગ્રામમાં પણ વાત શ્લોક જણાવેલો છે કે ભાઈ વિદ્યા દદાતિ વિનયમ. માણસને સુખની પ્રાપ્ત કરવી છે, પણ સુખ આવે ક્યાંથી તો ભાઈ સર્વપ્રથમ સુખનો આધારભૂત કેવલ ને કેવલ વિદ્યા છે, કેવલ જ્ઞાન જ છે. અને આ શ્લોક છે એ પ્રમાણભૂત છે. કોઈ પણ જે વાત આપણે જે ભાગ્યલાભમાં કરી રહ્યા છે શાસ્ત્ર અનુસાર વાત કરી રહ્યા છે, કોઈ પોતાના અનુભવની વાત નથી. પરંતુ જે શાસ્ત્ર કહે છે કે ભાઈ સુખનું માધ્યમ કોણ છે તો ભાઈ સુખનું માધ્યમ કેવલ ને કેવલ વિદ્યા છે. વિદ્યા દદાતિ વિનયમ. જ્યારે માણસના જોડે ઉત્તમ પ્રકારની વિદ્યા આવે, કારણ કે પહેલા શ્લોક આપણે કહ્યું ભાઈ પુણ્યશાળી કોણ છે તો પિતાના પુણ્યથી બુદ્ધિશાળી બને અને માતાના પુણ્યથી સુશીલ બને. હવે સુશીલ અને પુણ્યશાળી વિદ્યા છે, બુદ્ધિવાન છે, પરંતુ વિદ્યા બુદ્ધિ દ્વારા એને કયા માર્ગે પ્રેરિત કરવી. બુદ્ધિ હોવી એ પિતાનું પુણ્ય છે, પરંતુ એ બુદ્ધિને કયા માર્ગે ચલાવી તો એ વિદ્યા દ્વારા, એટલે જ્ઞાન દ્વારા, એટલે ગુરુ કૃપા દ્વારા તમે જે વિદ્યા પ્રાપ્ત કરો છો, એટલે વિદ્યા દદાતિ વિનયમ. જ્યારે વિદ્યા પ્રાપ્ત હોય, બુદ્ધિ દ્વારા તમે વિદ્યા પ્રાપ્ત કરો તો એ વિદ્યા દ્વારા જ હંમેશા વિનયની પ્રાપ્તિ થાય છે. વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતા. જ્યારે માણસના વિનય આવે ને ત્યારે હંમેશા એને યોગ્ય પોઝિશન, યોગ્યતા, પાત્રતાની પ્રાપ્તિ થતી હોય છે. અને પાત્રતા જ ધનમ આપનોતી. ઉચ્ચ પદવી જ્યારે વિનય અને વિદ્યા દ્વારા ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય તો એ ઉચ્ચ પદવી દ્વારા હંમેશા માણસને પગાર અથવા તો લાયકાત પ્રમાણે સંપત્તિની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ થાય છે. એટલે વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતા. અને પાત્રતા ધનમ આપનોતી. એ પાત્રતા દ્વારા જ હંમેશા ધનની પ્રાપ્તિ થાય છે. અને ધન દ્વારા જ હંમેશા ધનાત ધર્મ તત સુખમ. એ ધન દ્વારા હંમેશા ધર્મ કાર્ય થાય છે અને ધન દ્વારા જ સુખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે સુખનો આધારભૂત કેવલ ને કેવલ માતાના સંસ્કાર, પિતાની બુદ્ધિ અને પોતાને જે પ્રાપ્ત કરેલી જે વિદ્યા છે એ વિદ્યા દ્વારા જ હંમેશા સુખની પ્રાપ્ત થતી હોય છે. એટલે જ આપણે દરેક વખતે બાળકોને કહેતા હોય તમે અભ્યાસમાં ધ્યાન રાખો, અભ્યાસમાં ધ્યાન રાખો. એટલે સુખનું મૂળ કારણ છે વિદ્યા છે. એટલા માટે જ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. અને જ્ઞાન શિવજીની કૃપાથી પ્રાપ્ત થાય, ગુરુ કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. જી, લક્ષ્મીની પ્રાપ્તિ કઈ રીતે કરવી એ દક્ષ શાસ્ત્રીજી મહારાજે ખૂબ જ સરસ રીતે આપણને સમજાવ્યું. ખરેખર લક્ષ્મી જો બેડાબેવી હોય તો વિદ્યા હોવી જરૂરી છે, જ્ઞાન હોવું જરૂરી છે, લોકોને આદર ભાવ આપવો જરૂરી છે, લોકોનું માન કરવું જરૂરી છે, ગરબુની અને જે મૂંગા જીવ છે તેની સેવા કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે મૂંગા જીવ જે અબોલ જીવ છે તેની સેવા કરવાથી, તેમને ખવડાવવા પીવડાવવાથી, ગરીબોને દાન પૂર્ણ કરવાથી તેમને આપણે જીવનની જે દુઃખ દરિદ્રતા છે તે દૂર થતી હોય છે. શાસ્ત્રીજી, તેવું કહેવામાં આવે છે કે કોઈ પણ જો આપણી મદદ કરે તો આપણે તેની મદદ કરવી જોઈએ. કોઈ પણ આપણને રૂપિયાની મદદ કરે તો આપણે તેને સમય પડે તો રૂપિયાની મદદ કરવી જોઈએ. પરંતુ એ વાત અહીંયા જમાના પ્રમાણે એ પણ ચોક્કસ હણતા નથી. જે તમને નડતા નથી અને તમે તેને નડો છો તો એનાથી મોટું કોઈ પાપ નથી. તમે માતા પિતાની સેવા કરો છો તેનાથી કોઈ મોટું પુણ્ય કામ નથી. શાસ્ત્રીજી, આપણે ખૂબ જ સરસ વાત કરી આજના એપિસોડમાં કે લક્ષ્મીની પ્રાપ્તિ કઈ રીતે થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થાય છે, વિદ્યાની પ્રાપ્તિ કઈ રીતે થાય છે. તમારા ઘરમાં તમારા જે સંતાનો છે તેને સંસ્કાર કઈ રીતે આપવા, અને આ સાથે જ તમે લક્ષ્મીજીની ખૂબ જ સરસ વાત કરી. આપણે દરેક જે સારું કામ કરતા હોઈએ છીએ, જીવનથી લઈ અને મૃત્યુ સુધીની તમે વાત કરી કે શ્રીફળ આપણે
માતાજીને ધરાવતા હોઈએ છીએ, તેની પ્રસાદ પણ ચડાવતા હોઈએ છીએ, પરંતુ ખરેખર આ શ્રીફળ જ શા માટે માં ભગવતીને પ્રસાદ રૂપે ચડાવવામાં આવે છે તે હજુ સુધી જ્ઞાન ન હતું કોઈને, અને ઘણા લોકો જાણતા પણ હશે, પરંતુ હકીકતમાં આ શ્રીફળ છે તે ક્યાંક માતાજીના જે તમે કહ્યું કે સંતોષ આપ્યો હતો, તેને તૃપ્તિ કરાવી અને માના આશીર્વાદથી તેને પુણ્ય પ્રાપ્ત થયું અને શ્રી આગળ લાગી અને શ્રીફળ તરીકે આપણે ધરાવતા હોઈએ છીએ. ખૂબ જ સરસ વાત કરી શાસ્ત્રીજી. હવે આપણા કાર્યક્રમના અંતમાં આપણી પાસે હું એટલું જાણવા માંગીશ કે આવતીકાલે આ જે ગ્રહ નક્ષત્ર છે અને જે દિવસ છે તેના વિશે પણ થોડીક દર્શક મિત્રોને કાર્યક્રમના અંતમાં માહિતી આપશો. જી જરૂરથી. આજે ગુરુ પુષ્યામૃત યોગ છે અને આવતીકાલે શુક્રવારના દિવસે આશ્લેષા નક્ષત્ર છે. એટલે આશ્લેષા નક્ષત્રના માલિક છે ને એ ગ્રહની જો વાત કરીએ તો બુધ ગ્રહ દેવતા છે, અને સાથે સાથે જો આપણે દેવતાની વાત કરીએ તો આશ્લેષા નક્ષત્રના માલિક છે સર્પ દેવતા છે, એટલે નાગ દેવતા છે. તો આવતીકાલે શુક્રવાર છે, તો જે વ્યક્તિની કુંડલીની અંદર જે વિષાખ્ય યોગ બને છે કે વિષયોગ બને છે, અથવા તો જેમને બુધ ગ્રહ અસ્તનો છે, શત્રુ સ્થાનમાં છે, અથવા તો નીચે રાશિમાં છે, તેવા જાતકો માટે આવતીકાલે સર્પની પૂજા અથવા તો બુધ ગ્રહની પૂજા, બુધનું દાન કરવું, શુક્રનું દાન કરવું અતિ શ્રેષ્ઠ રહેશે. કેમ કે વિષાખ્ય યોગ, વિષ યોગ આદિ જો યોગ બન્યા હોય એ યોગમાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલનો દિવસ શ્રેષ્ઠ છે. તેની સાથે જે વ્યક્તિનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો છે, તો આશ્લેષા નક્ષત્રમાં હંમેશા જ્યારે જન્મ થાય ત્યારે અનિષ્ટકાલમાં જન્મ થયો કહેવાય છે. તો જો આશ્લેષા નક્ષત્ર શાંતિ કરાવી હોય તો આવતીકાલના દિવસે કાલસર્પ યોગ, આશ્લેષા નક્ષત્ર શાંતિ, ગંડ અતિગંડ નામક જે યોગો છે તેની શાંતિ કરાવવા માટે પણ આવતીકાલનો એક શ્રેષ્ઠ દિવસ છે. સાથે સર્પ દેવતાને દૂધ આપવું અથવા તો મહાલક્ષ્મીના મંદિરની અંદર દાન કરવા માટે પણ આવતીકાલનો એક શ્રેષ્ઠ અને અતિ ઉત્તમ દિવસ છે. જી, એટલે આવતીકાલ વિશે માહિતી આપી. આવતીકાલે આપણે આજ સમયે ફરીથી મળીશું, અને જો તમે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા છે અને તેને લઈને તમારા મનમાં કોઈ પ્રશ્ન છે તો તમે અવશ્ય અમારી સ્ક્રીન પર જે નંબર આવે છે તે સ્ક્રીન પર નંબર ડાયલ કરી અને તમારી જે કોઈ સમસ્યા છે તે દક્ષિણ શાસ્ત્રીજી પાસેથી તમે કોલ કરી અને જાણી શકો છો. આ સાથે જ જો તમે ક્યાંય પણ પ્રોગ્રામ જોવાનું ચૂકી ગયા છો અને ફરીથી જે પ્રશ્ન પૂછ્યા તેનું નિરાકરણ જે શાસ્ત્રીજી અહીંથી આપ્યું છે તે જાણવા માંગો છો તો તમે અમારી યુટ્યુબ ચેનલ KTV ન્યૂઝ ગુજરાતી પર ફરીથી આ જ કાર્યક્રમ નિહાળી શકો છો અને ફરીથી તમે જે પ્રશ્ન પૂછ્યો અને તેના જવાબમાં શાસ્ત્રીજીએ શું કહ્યું તે જાણી શકો છો. આ સાથે જ અમારું બીજું આઈડી છે KTV ન્યૂઝ ગુજરાતી 280. યુટ્યુબ પર અમારો જે કાર્યક્રમ આવે છે ફરીથી રાખવામાં આવે છે તે કાર્યક્રમમાં તમે ફરીથી આ જ કાર્યક્રમ નિહાળી શકો છો. ત્યારે આવતીકાલે આપણે ફરી મળીશું. આ જ સમયે તમારે જીવનને લગતા કોઈ પણ પ્રશ્ન છે તેની અહીં સમાધાન 100% સચોટ મળે છે. દક્ષિણ શાસ્ત્રીજીને કોલ કરી અને તમે અવશ્ય જાણી શકો છો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.